એક બી ક્લેપ થવી જોઈએ ઓલ કંપની મેનેજમેન્ટ, બી ક્લેપ થવી જોઈએ કંપની મેનેજમેન્ટ માટે. જોડે જોડે ખુદના માટે પણ એક બી ક્લેપ થવી જોઈએ. બીકોઝ આપણે મોર્નિંગમાં પહેલા કોફી જે સેશન થયું કન્ટિન્યુ લઈ રહ્યા છે આપણે બેઠા બેઠા. બીકોઝ આ જ સેશન આ જ નોલેજ આપણને ફ્યુચરમાં મતલબ માર્કેટની અંદર વર્ક કરવા માટે કામ લાગશે. બરાબર, તો એક ખુદના માટે બી ક્લેપ થવી જોઈએ. અને જોડે જોડે ડેફિનેટલી ચાહીશ, દિલથી ચાહીશ કે આજે જે કંઈ બી છે, જે કંઈ બી મળી રહ્યું છે યા જે કંઈ બી હાસિલ કરીશ, જો આજે સાહેબ એ ઇન્સાનનો સપોર્ટ ના હોત, એ લીઝનનો સપોર્ટ ના હોત, તો ડેફિનેટલી રવિન્દ્ર પરમાર ના હોત, તો ઓબ્વિયસલી એક બિગ ક્લેપ થવી જોઈએ મિસ્ટર પાર્થો ભૌમિક સર માટે. બીકોઝ પાર્થો ભૌમિક સર ના હોત તો રવિન્દ્ર પરમાર ના હોત. જોડે જોડે જોવા જાય તો ઓબ્વિયસલી ઓલ એલવેસ માટે એક બિગ ક્લેપ થવી જોઈએ. અને જોડે જોડે એઝ અ વન ઓફ ધ ફાઇનેસ્ટ લીડર મિસ્ટર અર્ણવ ચૌધરી એન્ડ મિસ્ટર સુદીપ દાસ સર માટે એક બિગ ક્લેપ થવી જોઈએ. ઓકે, તો જે બી છે ઓલરેડી કીધું હતું સમય બહુ ઓછો છે, જસ્ટ 2 થી 5 મિનિટ લઈશ, બટ 2 થી 5 મિનિટની અંદર એક મેસેજ આપવાની ટ્રાય કરીશ. બરાબર, બટ એના પહેલા ખુદનું ઇન્ટ્રોડક્શન આપી દઈશ. નામ છે રવિન્દ્ર પરમાર, ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. જોવા જઈએ તો સિસ્ટમની અંદર ઘણા સમયથી વર્કઆઉટ કરું છું, બરાબર કે નહીં, બટ એની સાથે છે વર્ક તો કરું છું, બટ પ્લસ પોઈન્ટ એ છે મારો, ચાહે મારો પ્લસ પોઈન્ટ બોલો યા માઇનસ પોઈન્ટ બોલો, મારો પ્લસ પોઈન્ટ યા માઇનસ પોઈન્ટ જે બી સમજો એ, બટ આ બિઝનેસની અંદર સિચ્યુએશન એવી છે, ઘણા બધા લોકો એવા છે જેમની સાથે ઓલવેઝ સાહેબ 12 મહિના છે, 12 મંથની અંદર 52 વીકની અંદર મેં મેક્સિમમ જોઉં છું કે 8 to 10 મંથ સિનિયર અવેલેબલ હોય છે, ચાહે અર્ણવ સર હોય ચાહે સુદીપ સર હોય. યસ યા નો? બટ હું મારા માટે કહું છું આઈધર પ્લસ પોઈન્ટ બોલું આઈધર માઇનસ પોઈન્ટ બોલું. મને પ્લસ પોઈન્ટ એ છે કે સાહેબ મહિનાની અંદર 2 મંથની અંદર मतलब 2 मंथ या 3 मंथ पकड़ी लेशो, 2 मंथ या 3 मंथ ની અંદર શાયદ 4 થી 5 દિવસ સિનિયર મળશે. બીકોઝ ઓફ જ્યારે બિઝનેસની શરૂઆત કરી હતી, રાઈટ, ડ્રીમ સિટી મુંબઈની અંદર જ્યારે પાર્થો ભૌમિક સર જોડે મુલાકાત થઈ હતી, પાર્થો ભૌમિક સરે એક જ ક્વેશ્ચન પૂછ્યો હતો કે रविंद्र बिजनेस करना है तो एक चीज समझना पड़ेगा. बोला क्या दादा? तो पार्थो भौमिक सर ने कीधું હતું सीनियर आएगा सपना दिखाई जाएगा, काम तुमको करना पड़ेगा, टीम तुमको बनाना पड़ेगा, प्लान्स को खुद करना पड़ेगा, ट्रेनिंग खुद करना पड़ेगा, जो भी करना है खुद के दम से करना पड़ेगा. सीनियर आएगा, इंस्ट्रक्शन देगा, सपना देखा सकता है, बट बिजनेस खुद का है. बट प्रॉब्लम ये होता है जब हम बिजनेस करते, हम काम करते, इंडिपेंडेंट नहीं करते, डिपेंडेंट करते. हमारा सोच क्या होता है, सीनियर आएगा, सीनियर आके गाइडेंस भी देंगे, टीम भी बना के देंगे, प्लान्स भी करके देंगे, ट्रेनिंग हॉल तैयार करके देंगे, सब कुछ करके देंगे, और हम डिपेंडेंट होके बिजनेस करते हैं. बट एक्चुअली देखा जाए जब तक हम हमारे दिमाग के अंदर ये बात नहीं दिखाएंगे कि ये बिजनेस हमारा है, कभी भी गुजरात जैसे पहले टॉप ऑफ द टॉप पे था वैसे गुजरात को हम टॉप ऑफ द टॉप पे लेके नहीं जा पाएंगे. बिकॉज ऑफ हर एक स्टेट में जो भी बिजनेस हो रहा है, अभी फिलहाल 1 हफ्ते पहले हम गए थे आगरा इवेंट में, आगरा समिट में गुजरात से भी बहुत सारे लोग आए थे. हम लोग हर इवेंट में जाते हैं, बट हर बार जाके देख के आते हैं. कोलकाता स्टेट में इतना बिजनेस हुआ, आसाम में इतना बिजनेस हुआ, यूपी में ये बिजनेस चल रहा है, बिहार में ये बिजनेस हुआ, महाराष्ट्र में ये हुआ, कर्नाटक में ये हुआ, बट कभी भी हम नहीं बोलते. ओके, તો જે બી છે સોરી, એકચ્યુઅલી સર લોકો જોડે વાતચીત કરીને હિન્દી કમ્ફર્ટેબલ થઈ જવાય છે. બટ જે બી છે જે બી વસ્તુ આપણે જોઈએ છે, આપણે શું જોઈએ છે, જ્યારે પણ કોઈ પ્રોગ્રામમાં જઈએ છીએ તો આપણે એક જ વસ્તુ, એક જ મેસેજ જોઈને લઈને આવીએ છીએ, હર એક સ્ટેટનો બિઝનેસ અપ છે. હર એક સ્ટેટની અંદર અપ થવાનું રીઝન છે લોકલ લીડરશિપ. હર ઇન્સાન, હર એક લીડરે ખુદની રિસ્પોન્સિબિલિટી, જવાબદારી લીધી છે. बट જ્યારે એ જ વાત આવે છે, જ્યારે ગુજરાતની વાત આવે છે, તો હર ઇન્સાન, હર એક લીડર શું ચાહે છે, કાશ સુદીપ દાસ આવશે ને મારો બિઝનેસ થઈ જશે, કાશ અર્ણવ સર આવશે ને બિઝનેસ થઈ જશે, રાઈટ. બટ મારા માટે એ જ પ્લસ પોઈન્ટ છે કે રૂપક સરને હું જ્યારે બી કહીશ કે સર મને 15 દિવસ 20 દિવસ જોઈએ છે, તમારું શેડ્યુલ જોઈએ છે. અત્યારની વાત કરું, ફિલહાલ મારી કરણ જોડે વાતચીત થતી હતી લાસ્ટ 15-20 દિવસ પહેલા સુદીપ સર જોડે બી કે કાશ આવો તો હું રૂપક સરને 15-20 દિવસ ડિમાન્ડ કરું. મેં બી એવું વિચાર્યું હતું,
બટ એ જ વસ્તુ એક જ આન્સર મળ્યો મને કે બિઝનેસ તારો છે, બિઝનેસ તારે કરવાનો છે. હું જસ્ટ ગાઈડલાઈન આપીશ, ઇન્સ્ટ્રક્શન આપી શકું છું, હું શીખવાડી શકું છું કામ કઈ રીતે કરવું. પણ કામ કોને કરવું પડશે? જે દિવસે જે સમયે આ વસ્તુ આપણે હર એક એસોસિએટ, હર એક પર્સને આ વસ્તુ સમજી લીધું, આ વસ્તુને આગળ મતલબ આના પર કામ કરવાનું ચાલુ કરી દીધું, તો 100% 100 ને 1000% બી કહી શકું છું કે ગુજરાતનો બિઝનેસ ફરીથી એ જગ્યા પર, ગુજરાત સ્ટેટ એ જગ્યા પર જઈ શકે છે આપણા થ્રુ, જે પહેલા હતું. જે રીતે ગૌરવ સારે કીધું ને, એક સમય એવો હતો કે ગુજરાતના કોઈ સિટી યા કોઈ જગ્યા એવી નથી જે જગ્યા પર એસોસિએટ નતા. ફરીથી એ માહોલ બનાવીશું, ફરીથી એ જગ્યા પર લઈને જઈશું. ઓબ્વિયસલી હું ખુદની કમિટમેન્ટ આપું છું, બીકોઝ ઓફ જેવું આગ્રા જેવો પ્રોગ્રામ કમ્પ્લીટ થયો, આગ્રા કમ્પ્લીટ કરીને હું સાહેબ મારા રૂમ પર નતો પહોંચ્યો, પણ એ જ દિવસે મેં નોટ અ રૂપક રોય નહીં, બીકોઝ હું મેક્સિમમ કોઈ બી ડિસિઝન લઉં છું, હું જે બી છું ઓપન રહેવાની ટ્રાય કરું છું સિનિયરની સામે, ને જે બી કમિટમેન્ટ લઉં છું હું ડાયરેક્ટ પાર્ટનર જોડે વાતચીત કરીને કમિટમેન્ટ લઉં છું. ચાહે તો જે લોકો જોવા માંગે છે એ લોકોને હું ચેટ બી દેખાડી શકું છું. આગ્રા પ્રોગ્રામમાં કમિટમેન્ટ સાથે હું આવ્યો છું કે લાસ્ટ 2 યરમાં રવિન્દ્ર પરમારે જે બિઝનેસ કર્યો હતો એ નેક્સ્ટ 6 મહિનામાં બિઝનેસ કરશે. બીકોઝ ઓફ આગ્રા પ્રોગ્રામ જોયા બાદ એક વસ્તુ તો માઇન્ડમાં ખબર પડી ગઈ કે બિઝનેસ થાય છે. જસ્ટ બિઝનેસ કરવા માટે એનર્જી, એક્સાઇટમેન્ટ, નોલેજ જોઈએ. પ્રોબ્લેમ માર્કેટમાં નહીં, પ્રોબ્લેમ ખુદની સોચમાં છે. જે દિવસે સોચ ચેન્જ કરી નાખી, મતલબ એને જોવાનો નજરિયો, જે દિવસે નજરિયો ચેન્જ થઈ ગયો, સોચ બદલાઈ ગઈ, એ દિવસથી સેલ આવશે. કસમથી આ વખતની કમિટમેન્ટ એ છે, આવનાર 6 મહિનાની અંદર ખબર પડી જશે કે એકચ્યુઅલી શું કમિટમેન્ટ હતી અને શું રિઝલ્ટ છે. ફૂલ કમિટમેન્ટ સાથે, પણ આ મારી કમિટમેન્ટ છે, પણ મારી કમિટમેન્ટને મેં આગળ જેટલા બી એસોસિએટ બેઠા છે, જેટલા બી લીડર બેઠા છે, હર એક લીડરની કમિટમેન્ટ હોવી જોઈએ. ફરીથી ગુજરાતની અંદર 1000, 1500, 2000, 2500 નો પ્રોગ્રામ કરીશું. જે રીતે 1000, 1500 નો પ્રોગ્રામ ઘણા બધા લોકોના માઇન્ડમાં હતું કે અમે નથી તો ગુજરાતમાં બિઝનેસ કઈ રીતે થશે. તો આજની ડેટની અંદર જો બિઝનેસ થાય છે તો આવનાર ટાઈમની અંદર એ મુકામ હાસિલ કરીશું જે મુકામના માટે ફાઇટ કરીએ છીએ. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. હું અહીંયા જ પ્લીઝ કમ્પ્લીટ કરું છું.